તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છે? મજામાં જશો? આપણે એકદમ મજામાં જ છીએ. જો આ બાજુ પાણી હાલે, વાંથી ના પૂગ્યું અહીંયા, એટલે આ બાજુ નવું કુંડું કર્યું છે. બસાલી ચાલુ છે અને જો હજી બસ ચાલુ કર્યું છે પાણી. હવે તો જાજુ છે નહીં, જો ઓલું વચમાં નાકું દેખાય ત્યાં સુધીનું છે. અને પછી જો પપ્પા ધોરિયા હમા કરે જો આ રહ્યા એ ધોરિયા થઈ જાય ને એટલે ત્યાં જવું છે પાણી વારવા. જો આ બાજુ સાવરનું કુંડું છે, અહીંયા લાઈન બાઈન બધું સવારની આ લાઈન પાથરી બધી આમને ને બધું કમ્પ્લીટ કરી લીધું. પાણી હાલે છે. ઘરે જાય છે અને લાઈટ આવે, લાઈટ વહી ગઈ છે, લાઈટ આવે તો પછી પાવડા આંકવા માંડવાનું છે. લાઈટ આવી પછી આપણે પાણી વારવાનું છે. તો પપ્પા આવી જશે. અને જો સાવન શું આવેલ છે? સાવન તમારે હું આવ્યું ચણા ધાણા જો આ રહ્યું. ચણામાં ચણા કીની કોર આની કોર ચણા છે ને, આની કોર ચણામાં પાણી ચાલુ છે અટાણે. અને ધાણા તો આમાં ક્યાંથી જો ઓલું કેન પડ્યું ને, એ મારા પપ્પા પૂગ્યા ને કેન પડ્યું ને, એ કેનથી ઓલી બાજુ છે ધાણા અને કેનની આ બાજુ બધા ચણા નહીં એમ છે ને. અને વાય સુધી ધાણા જ છે ને બધા, પછી આમ સેટો સેટ. અને આપણે આમાં વાવલ છે જીરું. જો અહીંથી આ તાળીની બધું દેખાય ને ત્યાંથી ત્યાં લાઈન સુધીનો હેડો છે, 10 વીઘા છે. અહીંયા સુધી તો પૂઈ ગયું. પારિયા થોડાક મોટા છે અને પાણી અહીંયા થોડુંક ધીરે ધીરે હાલે છે, એટલે થોડીક વાર્તા લાગે. કાં સાવનભાઈ બોલો બીજું? લાદી કેટલી સોઈટી? કેવું હોય? તો તો બંગલો બની ગયો ને? એવું હોય? લાદી કેટલા દી હાલી? લાદી હજી કાલથી ભણવા? કેટલા દી ભણવા ગયો તો? 3 દી. મિત્રો સાવનને લેસન નતો થયું ને તે 2 દી તો એમ ભણ. 2 દી કેટલા દી? 3 દી તો એમ ભણવા નતો ગયો કે મારે લેસન નથી થયું ને. આખું વેકેશન રેખડો અને વેકેશન પૂરું થયું પછી લેસન ચાલુ કર્યું અહીંયા. આ બાજુ જો અમારે છે ને બધા રોટાવેટર જ હાકે છે. ભાઈ જ છે અમારો રોટાવેટર હાકે છે સુભાનપાડામાં. સાવનને છે ને કંઈ સાંજે જરાક તાવ આવી ગયો હતો અને અટાણે માથું દુખતું હતું. હવે તો આવું દુખે? હવે તો નથી દુખતું. મોઢું થઈ ગયું છે તાવડીને તરા જેવું કે ત્રાસના તરા જેવું થયું? એ તમે કોમેન્ટ કરજો કીના તરા જેવું થયું ને. હાલો આપણે લાઇટની વાઇટ જોઈને અહીં બેસીએ. બાસાલીને કમ્પ્લીટ ભરાઈ ગઈ છે એટલે કંઈ ઉપાધિ નથી. એ લાઇટ આવે તો નળ ચાલુ કરવાની યાદ દેવરાવજો મને. અને તો હાલો હવે છે ને અહીંયા પપ્પા આવી જશે લગભગ 10-15 મિનિટમાં. તો આપણે પપ્પા આવી જશે પછી જાઉં વાં પાવડા હાંકવા. એટલે પાવડા એ હાલે છે, અટણ ચાલુ છે. પણ હું ટ્રેક્ટર બંધ કરીને હમણાં આવ્યો. અધપલે પૂગ્યો ને તો લાઇટ વહી ગઈ. પછી મેં કીધું ત્યાં જ બેસીએ. સાવન માર ભેગો હતો તો અહીં બેઠા ઘડીક વાર પછી જાય વળી. તો હાલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા અહીં પાવડા હાંકવા. જો ટ્રેક્ટર આ પડ્યું અને ક્યાં સુધી હકાઈ ગયા. તો ટ્રેક્ટર સુધી હકાઈ ગયા છે. જાજા હે નહીં હવે, એટલે જાજા કહું અડધા હે, જાજા હે નહીં કહું. બરાબર, તો હાલો ફટાફટ હાંકવા માંડીએ. તો ટપુ કાકાને હોવાઈ ગયું, આપણે એમાં હોવાઈ ગયું ને આમાં બાકી. ફાઇનલી મિત્રો આપણે પાવડા હાંકી લીધા છે. ટોકવાથી બધા નથી હાલી રહ્યા, હજી તો રહી ગયા છે એમ તો. પણ હવે 6 વાગી ગયા, 6:30 વાગી ગયા. ચા પાણી પી લઈ પાછું થોડીક વાર હાંકીએ તો માલ દોવાઈ જાય. માલ દોવાઈ જાય પાછું દૂધ દેવા. હજી તો હાંકવાનું છે જ, કારણ કે કાલ મજૂર આવી એટલે આગો તક કરવો જો હે. કાલ પણ મજૂર આવશે કે નહીં એનું એથી ફાઇનલ છે નહીં, એટલે એવું બધું હે. તો હાલો ચા પાણી પી પાછા મંડી હાંકવા, પછી જાઉં ગામમાં. તો મિત્રો ફાઇનલી અંધારું થઈ ગયું હે.
આપણી પતિ પાસે તો એકાદ એવું વૈરા હતા હજી વૈરા નહોતા, કારણ કે માલ હજી દોવા નહોતા. મેં કીધું હાલો ને એકાદ દોવા લાગુ ફટાફટ દોવાઈ જાય તો આપણાથી ફટાફટ ગોમમાં જવાય. ટપોકા કોઈ છે નહીં એટલે એનું દૂધ લઈ જવાનું છે. તો ઘરે પગી ગયા. હાલો ફટાફટ છે ને કા ગાય અને કા ભે એક ફટાફટ દોવા લાગીએ એટલે વહેલેરું દોવાઈ દઈને કામ થઈ જાય બધું કમ્પ્લેટ. બરાબર. હાલો હવે સીધા હે ને ગામમાં જાઉં તો અહીં મેળા, કારણ કે તબેલામાં હે અંધાર, બાલ બીજો ઉડી ગયો. તો મિત્રો આપણે દૂધ દઈને આવી ગયા હતા અને જો જાય ઓલવાડી પાણી વારવા તૈયારી, ટોપી બોપી ઓઢી અને જો પપ્પા સામે બત્તી કરે છે, અહીંયા પાણી વારે. હું ખાઈને આવતો રહ્યો, હવે ઈજા ખાવા. જો અહીંથી આ બાજુ સાવનના ધાણા છે, આ બાજુ સૈણા. હાલો ફટાફટ જાઓ, ભાઈ પપ્પાને જમવા જવાય ને મોડું બહુ થઈ જાય. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છે. આ પારિયાના છેલ્લા ગેરમ પાણી જાય છે, બાસાલી ચાલુ છે અને વાગ્યા છે 8:30. ટ્રેક્ટર હાલે છે, ગીત વાગે મસ્તીના. ટ્રેક્ટર આપણા નીતિનભાઈ જાગતા હશે, નીતિનભાઈ રામ, કારણ કે એની વાડીમાં ચાલે છે. મિત્રો વ્લોગને એન્ડ આપીએ. પાણી વાળું હું ને હમણાં એક દિવસ વ્લોગ નહોતો આવ્યો ને એટલે હવે કાયમ વ્લોગ નાખવો પડે. એટલે વાગી 8:30 એટલે આપણે ટૂંકમાં 9 વાગી જાય અપલોડ કરવામાં. તો વિડીયોને એન્ડ આપીએ. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી, હમણાં ભૂલતા નહીં. અને હમણાં તમે સબસ્ક્રાઈબર નથી જોયા એને લગભગ 8 દી થઈ ગયા. કેટલા સબસ્ક્રાઈબર છે, કેટલો વોચ ટાઈમ થયો, બરાબર. હાલો વ્લોગને એન્ડ આપીએ.